ગયા છે આપણે ઉપર થઈ ગયો છે ચા બનાવી દઈએ પહેલાં અને દૂધમાં તોર છે એ બધી કાઢી લઈએ ચાલો તાર મૂકી દીધો છે ચા બની જાય ત્યાં સુધી દૂધમાં તોર છે એ કાઢી લઈએ બરાબર ફ્રીજમાં મૂકીએ ને તો તોર છે એ કાઢી લેવામાં આવે તો તોરમાં નરવી મોખણ જ હોય એટલે તોર કાઢીએ ને એનું દહીં જમાવટ થાય ને દહીંની અંદર પેલું કરવામાં આવે તો મખણ વધારે આવે કારણ કે આમ જ આમ દૂધમાં જ જતું રહે એના કરતાં કાઢી લેવું સારું બધાને ચા પી દઈએ અને પછી ભેંસો પાવા જઈએ ને ભેંસો પાઈ અને આજે આવવાનું છે ટ્રેક્ટર કારણ કે પાયોનિયર વાવવાનું છે ખેતરમાં એક ખેતર નરવું થયું છે થોડા 10 સાયડા સુધી પાયોનિયર વાવી દઈએ ચાલો ચા પી લો પછી ભેંસો પાઈ આવીએ ફટાફટ અને ટ્રેક્ટર આવે છે બરાબર ગરમી બહુ હોય છે ને એટલે નવરાય થોડો સમય ના નવરાય ને તો હું બાબો થશે કાપી દીધું નવરાય તો ઠંડક વાળા બાપુ શું કે તડકો આવે છે એટલે થોડો લેટ કાઢવો પડશે બાર ટોટનું પણ વહેલા નહીં કાઢવા એક બેસ પાણી પીવો છે ત્યાં સુધી દક્ષુભાઈ રમત કરી રહ્યા છો કરો ભાઈ હા આપણી ગાય છે ફર્સ્ટ અનુભવ છે ગાયનો કારણ કે આપણે ભેંસો જ રાખીએ છીએ ગાયો રાખતો નહીં પણ આ એક પહેલી જોવા માટે લાવ્યા છીએ એનું નામ છે મંગુ નામ પાડી છે બરાબર એટલે જોઈએ વારું જે અનુકૂળ આવે છે કારણ કે આપણને ગાયો લાગે છે બીક ભેંસો રાખતો કાયમથી એટલે ભેંસો જ રાખીએ છીએ પણ જોવા માટે જોઈએ કીધું અને આ છે અમારી જોટી એ પહેલાં જ જોટું છે તડકો આવે છે એટલે બિચારીને સોયલા બધી છે શેતુરી કારણ કે ગરમી બહુ પડે છે ગાય પૈ કાઢવા દઉં છું તમે આ છે અમારા હાથી બચ્ચું છોટે હાથી નહીં દક્ષુ હાથી જેવો જ છે તારે રેત લાવ્યો કાલે બેસવેટ પૂરું કરવા માટે કારણ કે આ ચોમાવું આગળ વરસાદ આવે બેસવેટ ગારું થાય એના માટે હવેડું પહેલાં લાવી દીધું પૂરું વેચવાનું એટલે કીધું બેસવેટ પૂરું થાય બરાબર તો ગાઈસ
આ આપણે ભેંસ છે અને આપણે જોટું કહીએ છીએ. આ સૌથી મજબૂત ભેંસ છે અમારે, બરાબર. અને ઓને જો છૂટી મૂકી દેવામાં આવે ને તો પેલી તો મારા પૂરી કરતી, બરાબર. એ ટાઈપની ભેંસ છે અને સક્ષમ પણ છે એટલી મજબૂત. આ અમારા ઘરનું જોટું અમે ઉછેર્યું હતું ને એની રેડી કરી છે ગાઈસ. જુઓ તમે જોઈ શકો. દક્ષુ પાણી પીને બેસી પણ જઈશું. દક્ષુભાઈ આટા પાછા થઈશું પાડીને પાણી પીને અને દક્ષુ કમ્પ્લીટ આ બધી ઊભી રહીશું. આ બધી પવાઈ જઈશું કમ્પ્લીટ, બરાબર. 4 આજ વાટેલી પડી છે એટલે આજ વાટવા નહીં ગઈશ, બરાબર. કારણ કે આજે પેલું પાયોનિયર વાપવાની ઈચ્છા છે એટલે આવું પાસે, બરાબર. હવે આપણે જઈએ કપડો લઈ અને ઘરમાં, બરાબર. જઈ અને રાહ જોઈએ ટ્રેક્ટરની, ક્યારે આવશે ટ્રેક્ટર. ત્યાં સુધી કપડો લઈ લઈએ. કપડો લઈ લઈએ પહેલાં, બરાબર. કપડો તો દિવસનો બહુ થાય છે. મશીન લાવવાનું ચોખ્ખું બધું કહીશું, મશીન લાવો મમ્મી, કપડો આપણો બહુ વધી જાય છે. પણ મને એવી ઈચ્છા છે કે મશીન કપડો આપણો હાથ જાતે જોઈએ ને એવો નહીં થતું એમ. કોઈ લાવવાનો વિચાર કરતો નહીં, બાકી આમ મન થાય તો લાવી દઈએ. છોકરો કહીશે તે પછી કપડો કીધું સરખો તો હોય ને મશીનમાં, મશીન જાતે શું કહેવું, સાચી વાત ને. કોઈ વસ્તુ હાથેથી કરીએ અને મશીન કરે, બંનેમાં જમીન આસમાનનો ફરક રહે. એને હેડ્યા છે થેલીઓ પાયોનિયરની. ટ્રેક્ટર તો જોઈએ 4 આવે છે પણ થેલીઓ લઈને અમે હેડ્યા છીએ, બરાબર. જાસૂદ પણ બહુ આવી ગયો છે ખેતરમાં. આ ઝાડ ઉપર જાસૂદ જ જાસૂદ થઈ ગયો છે, એટલો બધો આવે છે કે પોણી અડે છે એટલે બહુ મસ્ત વ્યૂ દેખાય છે. જો ભીંડા પણ મોટા થઈ ગયા છે અને આવી પણ ગયા છે, થઈ ગયા છે મોટા. ગવાર બહુ મોટો થયો છે પણ હજી એગો આવી નહીં. ઉપરની ટોચો તો લીધી હતી, હવે થોડી થોડી દેખાય છે. કદાચ આવશે, આવું ફૂલ આવ્યા છે થોડો, બરાબર. અને મહેશભાઈ કહે છે કાકડી, પણ કાકડી તો વાઈ નહીં, નિમનું કાકડી ખોડ્યું ચીબડો ચસી ટ્રેક્ટર ચાલુ થાય ને પહેલાં પૂંખી દઈએ. બોલાવો કમ્પ્લીટ કરી. ટ્રેક્ટર આવે ને પહેલાં 10 કિલો પાયોનિયર છે ને ત્યાં બધામાં કમ્પ્લીટ પોકર દેવાનું છે બેટા, ખબર પડી. થોડો આવો હતો અંદર એટલે અમુક 2-3 સાયડા રહી ગયા હતા વાટવામાં, એટલે તો આ પેલું રોટરી મારી. આવી ગયું છે, બરાબર. વીરભાઈ પણ આવી ગયા અને દક્ષુ પપ્પા પૂંખે છે, બરાબર. પાછળ પૂંખવાનું ચાલુ છે, બરાબર. તો થોડું વધ્યું તો સારું તો એ પૂછી દઈશું અને આપણે ઊભો રહીશું, બરાબર. આવી છે ટ્રેક્ટર, હાથ તો ચલાવું છે, જોઈએ કેટલું આવડે છે, બરાબર. ચલો વીરભાઈ આવી બેઠા છે અને પૂંખવાનું ચાલુ છે. એ પપ્પાએ પૂંખે છે અને આપણે પણ પૂંખીએ છીએ. ચલો ગાઈસ તાણ પૂંખી દઈએ. ધીમેથી ઉપાડવાનું હોય એકદમ ના
માં પેલો વાળો વાળમાં ઉભો રહ્યો છે ચાટો પણ થઈ ગયો છે એ બે ટ્રેક્ટર લઈને આવી ગયા છે તો ચાલુ કર્યું સાત તો આપણે બે હું છે ટ્રેક્ટર ઉપર આવા દે બધે સ્પીડ બાકી જો મમ્મી જેવું ચલાય તને કેવું લાગ્યું મમ્મીને આવડે ટ્રેક્ટર તે જોઈ ના મમ્મીને ચલાવતા આવડે અને હવે વીરભાઈને આપ્યું વીરભાઈ ચલાવશે અને શાયડાને બધું બધી દેશે અને આપણે હવે જઈએ ઘેર કારણ કે ભેંસો દોવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણું પોતાનું ટ્રેક્ટર છે એટલે બધાથી ચલાવવા બેહું છે તો બધાએ થોડું થોડું ચલાવ્યું અને શીખ્યા બરાબર હા તો ડ્રાઈવર ખરો ચકુ કે ફૂલ કેવા આવ્યા છે બહુ સરસ બહુ એક ને નહીં એકદમ જાસૂદનો છોડ છે ને પણ ફૂલ એટલો બધો આવે છે ને કે એનું કોઈ માપ નહીં પછી આ ચકુએ મીઠો લીમડો વાયો તો ચેવડો મોટો થઈ ગયો જો બાજુમાં મોગરો વાયો તો મોગરાનો પણ ફૂલ આવવા માંડ્યો છે અને આ સ્નેપ ઝાડ બરાબર પછી આસોપાલવ છે એ ચકુને વટાઈ દીધો છે આસોપાલવને બરાબર અને અહીંયા મૂકી લોડી વાઈ છે લાયા તો અમારે એક બેનના ત્યાંથી ગિલોડી લાવ્યા તો તે વાઈ છે બરાબર જો આપણે હુસલ કાઢી દીધું ભેંસો માટે ગાઈસ અને પાણી વાઈ દીધું અને ભેંસો જોવાનો ટાઈમ થઈ ગયો છે એટલે પણ કાઢી પણ જો હુસલ સા અને હવે આપણે એડું કાઢશું બરાબર અને પછી સાગરદાણાની રેડીઓ એમ કરીને મિશ્રણ કરી અને ભેંસો જોવાનું ચાલુ કરશું બરાબર તો આ ત્રણ વસ્તુનું મિશ્રણ કરીએ છીએ ત્રણ થઈ ગયું નાખી દેવાનો એક ગેસની ત્રણ જગ્યાએ નાખવાનો બરાબર અને ગેસો તો ઉતાવળ પાડી દઈશું જલ્દી જોઈએ બહુ
ધોવાનું ચાલુ કરી દીધું છે ગાઈસ, કારણ કે ભેંસ કંપસાડા કરી રહી હતી, ખાડો પાડી દીધો ભેંસને સાઈડ કરી, અને હાથ થોડો લેટ પડી ગયો હતો, પાયડિયર વાવતો હતો એટલે હવે આપણે ફટાફટ જોઈ લઈએ ભેંસો. બરાબર, ચાલો તો ગાઈસ બહારનું કામ બધું પતાવી દીધું, ભેંસોને ધોઈ દીધી, ચાર પણ નખાઈ જાય, અને હવે આવ્યા છે ઘરમાં, અને પેલી બાજુ ચૂલા ઉપર ખીચડી બનાવી છે. જુઓ તમને બતાવું, એ બાજુ ચૂલા ઉપર ખીચડી ચડી રહી છે, કારણ કે અમારા ઘરમાં ચૂલો છે એટલે ખીચડી એ બાજુ ચૂલા ચડવી દઈએ. અને કારણ કે ગેસના બાટલા હાલ ઓછા મળશે, તમે કાલ બ્લોગમાં જોઈ જશે. અને દીદી ચકુબેન બનાવી રહ્યો છે, પરોઠા બનાવ્યા છે તીખા ચકુબેનને. બરાબર, આજે ચકુબેન કે તીખા પરોઠા બનાવું છું, તો પેલી સાઈડ બનાવ્યા છે, જો બતાવો લાલજી ચકુ, હું બતાવું કઈ જુઓ જુઓ દોસ્તો, ચકુબેનને પરોઠા બનાવ્યા છે તીખા, તમે જોઈ શકો છો કેવા છે. કોમેન્ટ કરજો તમને કેવા લાગે પરોઠા. ખાવા તો નહીં મળે, ઓનલાઈન ખાવા હોય તો આવી જશે. બરાબર.